હળી મળીને એકમના થઈને કેવળ ને કેવળ અપેક્ષા ભગવાનને આજે કરવાનો. પૂર્વ સમયમાં દેહી જેને સેવા કરી, લાખો રૂપિયા આપીને ધનની સેવા કરી, પણ એમનો હેતુ હતું ભગવાન રાજી થાય. એટલે મેં 50 લાખ રૂપિયા સેવા કરી, મારું નામ બોલાય, મને હાર ભરે, મને આગળ બેહાડે, એ નીકળી ગઈ એ અપેક્ષા છે તો એ ભગવાનની પ્રસન્નતા નહીં અપાવે. ભગવાનની પ્રસન્નતા કોઈ 1 લાખ રૂપિયા, કોઈ 10 લાખ રૂપિયા આપ્યા, 1000 રૂપિયા આપનારની સેવાનું નોંધ લેવાય કે આ માણસ 1000 રૂપિયા આપ્યા અને 10 લાખ ભરાય એમ ના થાય. હારા ડફોરો 10 લાખ મેં આપ્યા, મારું નામ તો બોલો. તારે એવું ના થાય, અંદરથી માને કે ભગવાનને રાજી કરવા સેવા કરી. હરિહરી મહિના સુધી રાત દાડો મહેનત કરી, જે કહ્યું તનતોડ મહેનત કરીને સમય પાછળ જેને એ છોડી દીધું, નોકરી છોડી દીધી, વેપાર છોડી દીધો, એવાને હાર ના મળે. જેને કાંઈ નથી કર્યું મારા જેવા એને હાર કરે, હા શાબાશ તમે સમય સુધાર્યો. પેલા શું થાય શું થાય વિચાર કરો. અત્યારે સમાજના પ્રોબ્લેમ હાથ છે. એક હાથે અમારા મણિભાઈ ને નગીનભાઈ મને બોલાય તો 600 ડોનરોનો સન્માન કરે. કેટલા? 600. 5 ડોનરનો સન્માન કરે તો 555 600 ધન છે અને એક ડોનરનો સન્માન કરે. કરવું જ જોઈએ. પરિતેજ કોઈ રહી જાય ભલે વગેરે વગેરે માં આવી ગયું, એ એવું નથી થતું. એટલે મહારાજે અદભુતાનંદ સ્વામીનું દ્રષ્ટાંત આપ્યું. 18 પટેલિયાઓને સાધુ કરવા બોલાય. વરરાજા લગ્ન કરતો, તેને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન 18 માણસોને સાધુ કરવા બોલાવે. મેજર બનતો વરરાજા કન્યા પધરાવતા પહેલો ઉભો થઈ ગયો, ચાલતો પકડ્યો. 18 ની સાથે 19મો સ્વામિનારાયણ ભગવાન પાસે ગઢડા પહોંચી ગયા. 18 જણને મહારાજ કહે છે 18 19મો કેમ ના આવ્યો? એટલે તારું નામ તો લખ્યું નહીં વરરાજા. મહારાજ વગેરે વગેરે લખ્યું હતું નહીં, એમ હું આવી ગયો. આજે 18 જણના એના નામ આવે કે રણછોડભાઈ, વિરેન્દ્રભાઈ, સુરેન્દ્રભાઈ, હા બારેન્દ્રભાઈ, તો કે ભાઈ પેલા બારેન્દ્રભાઈ છે, બારેન્દ્રભાઈ દેસાઈ મારું નામ ના હોય. આપણે કાર્ય કાઢીએ અત્યારે તો આવી જાય ભલે ઘર હોય તો નહીં. બારેન્દ્રભાઈ હમણાં બોલાવે તરત આવી જાય. સંસ્થા મૂકી દો, નામ મૂકી દો, બોલો મોસારી બોલો. હા તો પ્રેમ કરો ના બોલો. વગેરે વગેરે મહારાજ દાવા ના કર્યા. આ વગેરે વગેરે સાધુ કરીને અદભુત કામ એટલે અદભુતાનંદ સ્વામી મહારાજે બતાવ્યું. પેલા નામ તો નહીં, વગેરે વગેરે સમજી તમે કામ કરો, મારી પ્રસન્નતા પ્રાપ્ત. એટલે હવે આપણો સમાજ એવો છે કે નામ બોલાય ના બોલાય, આગળ કરે પાછળ બેહાડે. દાસ ભાવ કેવું દાસત્વ ભાવ. આપણે ભગવાનના દાસ છે, સંતોના દાસ છે. આ સભામાં આવવાનું મળ્યું, બેહવાનું મળ્યું, ધન ભાગ ધન કરી સ્વામિનારાયણ ભગવાને દ્રષ્ટાંત આપ્યું. ગવર્નર ખુરશી નાખીને બેઠો હોય, 500 જણની સભા હોય અને આપણે ગયા, ગવર્નર ના બોલાવે તો આપણને દુઃખ થાય. આ મજા નહીં. ગવર્નર અરે ગવર્નરની સભામાં બેહવાનું મળ્યું, ભાગશાળી એના દર્શન થયા. ગવર્નર નો મહિમા છે, એટલો મહિમા તો સંતોના ભક્તોને સમજો, એવું મહારાજ ને કહેવું. મહિમા સમજાય અપેક્ષા રહિત, માન રહિત ભક્તિ થાય. એવી ભક્તિ ભગવાનની સાચી થાય. તો દેહથી સેવા કરી, ધનથી સેવા કરી, મનથી નિર્દોષ ભાવ. ભગવાનનું કાર્ય કરવું હોય તો નિર્દોષ ભાવ પાયામાં જશે. પાયામાં ભગવાન જે કરે છે સદાય કરતા હતા. જે થઈ રહ્યું છે થાય છે થશે એ પ્રભુ કરે. મારી બુદ્ધિમાં નફો નુકસાન સારું ખોટું બુદ્ધિ નક્કી કરે છે, પણ ભગવાનની દ્રષ્ટિએ તો 100% સત્ય અને મારા હિતમાં છે એવું માનીને આનંદપૂર્વક સહજ એનો સ્વીકાર કરીએ એ ભગવાનની રીત છે. ભગવાનની રીતે જીવન જીવીશું તો ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત. અપેક્ષા કોઈ પણ દેહની સેવાની હોય, ધર્મની સેવાની હોય, નિર્દોષ ભાવથી ભક્તિ કરવાની હોય, કે સર્વના ગુણ ગાવાના, ગુણ સાંભળવાની સેવા હોય, પણ એની પાછળની અપેક્ષા પ્રભુ ટૂળ આદિ તો વેદ છે
અને પ્રભુને રાજી કરવા માટે કરેલી ભક્તિ એ નિષ્કામ ભક્તિ છે, જેનું ફળ અહંકાર વગર છે. જે અશ્વિનભાઈ કહ્યું, મન બુદ્ધિ ચિત્ત અહંકાર સૂક્ષ્મના દેહના ભાવો બદલાતા અક્ષરધામ રૂપ થઈ બ્રહ્મરૂપ થઈ પ્રભુની ઉપાસનાનો ખરો આનંદ લેતા જશું. એટલે આખું થીમ છે પ્રભુનું કાર્ય, પ્રભુની રીતે ભગવાનને રાજી કરવા માટે આપણે સર્વ મુક્તોએ આખું વર્ષ એની પ્રેક્ટિસ કરવી. ઘરમાં પણ કઈ પણ વસ્તુ લાવવાની હોય, કરવાની હોય, પુરુષ એમ તો હું કોઈ એમ જ થશે આ ઘરમાં, એના વાઇફ, એના ધન, દીકરા દીકરીઓ એ બધાને હળી મળીને કામ કરતા એ પ્રેક્ટિસ કરો. મંડળમાં, સેન્ટરમાં બધા ભેગા થઈને હળી મળીને કામ કરવાની પ્રેક્ટિસ. સમગ્ર સત્સંગ સમાજમાં જો એકતા સુરત ભાવ ગુણ જ જોવાનું, કોઈની આજુબાજુ વાત ચલાવી લેવાની, એવા સુરવીરતા રાખીને જો મંડી છો 1 વર્ષમાં તમે જોજો આપણા હૈયાનો આનંદ અનંત ગણો વધી જશે. જીવનની સુખ સુવિધા તો ભગવાન છૂટતા હાથે આપવા માંગે છે, એના માટે ફોફા નહીં મારવા પડે.